વ્રત હોય કે ઉપવાસ હોય, ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવી એકદમ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી બનાવી દઈએ. એક કડાઈમાં તેલ અથવા ઘી નાખી દઈએ, આખું જીરું નાખી દઈએ, તીખા લીલા મરચાંના નાના ટુકડા કરીને નાખી દઈએ, થોડા મીઠા લીમડાના પત્તા નાખી દઈએ, સિંગદાણા નાખી દઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ. પલાળેલા 2 કલાક સાબુદાણા નાખી દઈએ, સ્વાદ પ્રમાણે સિંધો નમક નાખી દઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ. બાફેલા આ રીતે બટેટા તૈયાર મેં કરી લીધા હતા, એ પણ નાખી દઈએ. તમારે અગાઉથી તૈયારી રાખવાની જેથી કરીને સરળતાથી બની જાય. સારી રીતે મિક્સ કરવાનું છે અને આ રીતે શેકેલા સિંગદાણાનો ભૂક્કો પણ એડ કરી દેવાનો છે. થોડું લીંબુ અને થોડી ખાંડ નાખી દઈએ. તો આપણી તમે જોઈ શકો છો ખીચડી બનીને તૈયાર છે. તો તમને જો વ્રત કે ઉપવાસ કરતા હો અથવા તો તમારે અમસ્તા પણ ખાવી હોય તો આ બનાવીને તૈયાર કરી શકો છો. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી? જો ગમી હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ સિવાય મારી ચેનલ ઉપર બીજી ઘણી બધી રેસીપી છે જે જરૂરથી જોવાની તમારે અને લાઈક પણ કરી દેવાની. તો આપણે ટેસ્ટ કરી જોઈએ કેવી બની છે. તો એકદમ સરસ એવી ખીચડી બનીને તૈયાર છે.